હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું શક્કરિયાનો શીરો બનાવીશ. શક્કરિયાને બાફી લીધા છે અને હવે આપણે તેની છાલ ઉતારી લઈશું. શક્કરિયાને આપણે છૂંદો કરી નાખીશું. શક્કરિયા શરીરને શક્તિ અને તાકાત આપે છે. જો બધા જ સરસ રીતે શક્કરિયાને આપણે છૂંદી લીધા છે. એક કડાઈમાં 3 થી 4 ચમચી ઘી લઈશું. ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે ગોળ નાખી દઈશું. 2 થી 3 મિનિટમાં ગોળ ઓગળી જશે. હવે આપણે છૂંદો કરેલા શક્કરિયા ઉમેરીશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એલચી ખાંડીને નાખી દઈશું અને કાજુ બદામ કાપી લઈશું. ત્યાર પછી દ્રાક્ષ ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. શક્કરિયા ખાવાથી લોહીની કમી દૂર થાય છે, ઇમ્યુનિટી વધારે છે અને આંખ માટે પણ ફાયદાકારક છે. શક્કરિયા ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. શક્કરિયા ખાધા પછી પેટ ભરેલું લાગે એટલે વધારે ખાવાનું મન થતું નથી. જો ડાયાબિટીસ હોય તો ખૂબ જ ઓછું ખાવું જોઈએ. શીરાને આપણે 3 થી 4 મિનિટ સુધી બરાબર રીતે હલાવીશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. શીરો સરસ રીતે ઘાટો થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણો સ્વાદિષ્ટ શીરો.